મોટા વયના લોકોમાં સૌથી વધુ કયું હાડકું તૂટે છે? એ ફીમર શાફ્ટ, બી નેક ઓફ ફીમર, સી રેડિયસ, ડી ટિબિયા. તો શું આવશે? નેક ઓફ ફીમર, બી આવશે. ઓપન ફ્રેક્ચર એટલે શું? એ હાડકું બોડીની અંદર તૂટેલું હોય, બી હાડકું ખેંચાઈ ગયું હોય, સી તૂટેલું હાડકું ચામડીમાંથી બહાર આવ્યું હોય, ડી હાડકું ફક્ત તૂટી ગયું હોય. તો શું આવશે? સી તૂટેલું હાડકું ચામડીમાંથી બહાર આવ્યું હોય. કેલ્શિયમ શોષણ માટે કઈ વિટામિન જરૂરી છે? એ વિટામિન એ, બી વિટામિન ડી, સી વિટામિન કે, ડી વિટામિન સી. તો શું આવશે? બી આવશે, વિટામિન ડી. લાંબા હાડકાના ફ્રેક્ચરમાં સામાન્ય જટિલતા કઈ છે? એ કિડની ફેલ, બી ફેટ ઇમ્બોલિઝમ, સી શ્વાસ રોકાઈ જવો, ડી રક્તની ઉણપ. તો શું આવશે? બી ફેટ ઇમ્બોલિઝમ આવશે. પ્લાસ્ટર ઓફ ધ પેરિસનો ઉપયોગ શા માટે થાય છે? એ તાવ ઉતારવા, બી તૂટેલા હાડકાને સ્થિર રાખવા, સી લોહી બંધ કરવા, ડી ઓપરેશન માટે. તો શું આવશે? બી આવશે, તૂટેલા હાડકાને સ્થિર કરવા માટે. હાડકાની સૂજનને શું કહે છે? એ આર્થરાઇટિસ, બી બર્સાઇટિસ, સી ઓસ્ટિયોમાયલાઇટિસ, ડી ટેન્ડનાઇટિસ. તો શું આવશે? સી આવશે, ઓસ્ટિયોમાયલાઇટિસ કહે છે. લિગામેન્ટનું મુખ્ય કાર્ય શું છે? એ મસલને હાડકા સાથે જોડે, બી હાડકાને હાડકા સાથે જોડે, સી આંતરિક અંગોને સુરક્ષા આપે, ડી રક્ત બનાવે. તો શું આવશે? બી આવશે, હાડકાને હાડકા સાથે જોડે. હાડકાના અભ્યાસને શું કહેવાય છે? એ હેમેટોલોજી, બી ઓસ્ટિયોલોજી, સી કાર્ડિયોલોજી, ડી ન્યુરોલોજી. તો શું આવશે? બી ઓસ્ટિયોલોજી કહે છે. ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કોની અંદર સામાન્ય છે? એ વૃદ્ધોની અંદર, બી ખેલાડીઓની અંદર, સી બાળકોની અંદર, ડી સ્ત્રીઓની અંદર. તો શું આવશે? સી બાળકોની અંદર. કોલિસ ફ્રેક્ચર કયા ભાગમાં થાય છે? એ કોણીની ભાગમાં, બી ડિસ્ટલ રેડિયસના ભાગમાં, સી ખભાના ભાગમાં, ડી અલ્નાના ભાગમાં. તો શું આવશે? બી ડિસ્ટલ રેડિયસના ભાગમાં ફ્રેક્ચર થાય છે. હાડકાનું સાજું થવું એટલે શું કહેવાય? એ ઓસિફિકેશન, બી યુનિયન, સી ફ્યુઝન, ડી કમ્પ્રેશન. તો શું આવશે? બી યુનિયન. ટ્રેક્શનનો ઉપયોગ શા માટે થાય છે? એ ફક્ત દુખાવા માટે, બી તૂટેલા હાડકાને સાચી સ્થિતિમાં લાવવા માટે, સી હલનચલન વધારવા માટે, ડી તાવ ઘટાડવા માટે. તો શું આવશે? બી તૂટેલા હાડકાને સાચી સ્થિતિમાં લાવવા માટે ટ્રેક્શનનો ઉપયોગ થાય છે. શરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે? એ ટિબિયા, બી ફીમર, સી હ્યુમરસ, ડી રેડિયસ. તો શું આવશે? બી ફીમર. રિકેટ્સ કઈ વિટામિનની ઉણપથી થાય છે? એ વિટામિન એ, બી વિટામિન ડી, સી વિટામિન સી, ડી વિટામિન કે. તો શું આવશે? વિટામિન ડીને લીધે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ અફેક્ટ્સ અ કિડની, બી જોઇન્ટ, સી બ્રેઇન, ડી લીવર. તો શું આવશે? બી જોઇન્ટ્સ. ફ્રોઝન શોલ્ડરમાં કયો સાંધો અસરગ્રસ્ત થાય છે? એ કોણી, બી ખભા, સી હિપ, ડી હાથનું મણકું. તો શું આવશે? બી ખભા. ઓસ્ટિયોઆર્થરાઇટિસનું સામાન્ય લક્ષણ કયું છે? એ લાલસ, બી તાવ, સી સાંધાનો દુખાવો અને જડતાર, ડી તૂટેલું હાડકું. તો શું આવશે? સી સાંધાનો દુખાવો અને જડતાર. એમઆરઆઈનું પૂરું નામ શું છે? એ મેગ્નેટિક રેડિયોગ્રાફિક ઇન્વેસ્ટિગેશન, બી મેગ્નેટિક રિઝોનેન્સ ઇમેજિંગ, સી મસલ્સ રોટેશન ઇન્ડેક્સ, ડી મિનિમલ રેડિયેશન ઇમેજ. તો શું આવશે? બી આવશે, મેગ્નેટિક રિઝોનેન્સ ઇમેજિંગ. ઘૂંટણનો સાંધો કયા પ્રકારનો છે? એ હિંજ સાંધો, બી પીવોટ સાંધો, સી બોલ એન્ડ સોકેટ સાંધો, કે ડી સેન્ડલ સાંધો. તો શું આવશે? એ આવશે, હિંજ સાંધો. બાળકોમાં સામાન્ય હાડકાનું કેન્સર કયું છે? એ માયલોમા, બી લ્યુકેમિયા, સી ઓસ્ટિયોસાર્કોમા, ડી કોન્ડ્રાસાર્કોમા. તો શું આવશે? સી ઓસ્ટિયોસાર્કોમા. બોન મેરો પ્રેઝન્ટ ઇન અ લંગ્સ, બી બોન્સ, સી બ્રેઇન, ડી હાર્ટ. તો શું આવશે? બી બોન્સ. હાડકાની ઘનતા જોવા માટે કયો ટેસ્ટ થાય છે? એ એમઆરઆઈ, બી ડેક્સા સ્કેન, સી ઇસીજી, ડી સીટી સ્કેન. તો શું આવશે? બી ડેક્સા સ્કેન. બર્સાઇટિસ એટલે શું? એ હાડકામાં ઇન્ફેક્શન, બી સાંધાનું તૂટી જવું, સી બરસાની સૂજન, કે ડી લિગામેન્ટ ફાટી જવું. તો શું આવશે? સી બરસાની સૂજન. ગાઉટ રોગ શા કારણે થાય છે? એ વધુ કેલ્શિયમથી, બી યુરિક એસિડના સ્ફટિકથી, કે સી પ્રોટીનની ઉણપથી, કે ડી સાંધાનો ચેપ. તો શું આવશે? બી યુરિક એસિડના સ્ફટિકથી થાય છે ગાઉટ રોગ. ઓપરેશન પહેલાં હિપ ફ્રેક્ચર દર્દીને કઈ સ્થિતિમાં રાખવી? એ પગ ઊંચા કરીને સુવડાવવું, બી પગ ફેલાવીને સુવડાવવું, સી બેસાડી દેવું, ડી પેટ ઉપર સુવડાવવું. તો શું આવશે? બી પગ ફેલાવીને સુવડાવવું.